તો નડિયાદમાં કુખ્યાત લવ જેહાદના આરોપી અને બુટલેગરનું સરઘસ કાઢવામાં આવ્યું। બુટલેગર માસૂમ મહિડાનું સરઘસ કાઢવામાં આવ્યું। કુખ્યાત બુટલેગર માસૂમ મહિડા વિરુદ્ધ વધુ એકવાર લવ જેહાદનો કેસ નોંધાયો છે। હિન્દુ મહિલા સાથે છેડતી કરવા મામલે આ ગુનો નોંધાયો છે। હિન્દુ મહિલાને છેડતી, અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। મહિલાના પતિ પર ગાડી ચડાવી હતી અને બાળકો પર એસિડ છાંટી અને મારી નાખવાની ધમકી આપી હતી। તેના બદલ આ ફરિયાદ નોંધાઈ છે। મહિલા પોલીસ દ્વારા માસૂમ મહિલાનું સરઘસ કાઢવામાં આવ્યું। તેના ઘર અને ફાર્મ હાઉસ ખાતે સરઘસ કાઢી લઈ જવાયો। 1 મહિના અગાઉ તેના ઘરેથી ગેરકાયદેસર વીજ જોડાણ પણ ઝડપાયું હતું। ત્યારે એમજીવીસીએલ દ્વારા ₹2,87,000નો દંડ પણ ફટકારાયો હતો। પહેલા તો તમારા થકી નડિયાદ જે યોગીરાજ અવધૂતની એક જે ધાર્મિક નગરી છે માટે હું નડિયાદ વાસીઓને ખાલી એટલું જણાવવા માંગુ છું કે 2015-2016 ની અંદર આજ એક એવો વ્યક્તિ કે અતિ નિમ્ન કક્ષાની એની જે માનસિકતા જે છે, એની જે વિકૃત માનસિકતા જેને લઈને એને હિન્દુ છોકરીઓને ફસાવાઈ અને લવ જેહાદ જેવા આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ભોગ બનાવવા માટે જે એને કૃત્ય આચર્યું હતું તો એની વિરુદ્ધમાં ઓલરેડી અહીંયા આગળ ગુના દાખલ થયેલા છે અને નામદાર કોર્ટમાં એક કેસ ચાલુ છે। ગઈકાલથી જાણવા મળ્યું છે કે નડિયાદ પશ્ચિમની અંદર પીજ રોડ ઉપરની કોઈ પાટીદાર સમાજની કોઈ પરિણીતા છે, તેને 2 દીકરીઓ છે। તેની સાથે પણ એને જે પોતાની ઉંમર પ્રમાણે એને ન શોભે છતાં પણ એની એક ગંદી જે માનસિકતા છે તેને વળગી રહીને એ પરિણીતાને ફસાવવાનો પ્રયત્ન કરેલો છે। જાણવા એટલે સુધી મળેલું છે કે તેની વિરુદ્ધમાં અપહરણ છે, એની 2 નાની દીકરીઓ છે, તે બંને નાની દીકરીઓને એના પતિને પણ જાનથી મારી નાખવા સુધીની ધમકીઓ આપેલી છે। ગાડીમાં એને બળજબરીથી બેસાડીને અલગ અલગ જગ્યા ઉપર કંઈક લઈ ગયો છે, એ પ્રકારની કંઈક ફરિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં થઈ છે। પરંતુ આપના માધ્યમથી જિલ્લા પોલીસ અને પ્રશાસનને એટલું કહેવા માંગુ છું કે જ્યારે લવ જેહાદ જેવા કાયદાની આટલી સોલિડ એક જોગવાઈ થઈ છે ત્યારે આ પ્રકારના જે રાક્ષસી કીડા કહેવાય એવી માનસિકતા વાળા અને હિન્દુ સ્ત્રીઓનું શિયડ લૂંટવા વાળાની માનસિકતા વાળો આવા આરોપી જે સમાજમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે તે સમાજ માટે ખૂબ જ ચિંતાજનક છે। માટે આવા આરોપીઓ માટે ખાસ કાયદાની ઘણી બધી જોગવાઈ છે, તે જોગવાઈનો પણ ઉપયોગ કરીને અને કાયદાનો ડર શું છે, કાયદો શું છે, પોલીસ શું છે તે બતાવવું ખૂબ જરૂરી છે।